ચૂંટણીઓ જીતવાથી નહીં જાય, પણ આ ચૂંટણીઓ જીતવાથી એના મૂળ હલી જશે, એની શરૂઆત અહીંથી થશે। रस्तों को बने हुए रस्तों को तोड़ दो, बारिश के अंदर रास्ते खराब हो रहे हैं उनका मेंटेनेंस ना करो, किसी की स्वास्थ्य के अंदर किसी का एक्सीडेंट हो जाता है उसकी भी कोई चिंता ना करो। आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। સાણંદ વંથલી ફાર્મ ખાતે કોંગ્રેસની ગર્જના, દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિશાળ જનસભા યોજાઈ। અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે। સાણંદ વંથલી ફાર્મ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા। દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિ આ સભામાં મુખ્ય રાજકીય મહેમાન તરીકે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રામકિશન ઓઝા, એઆઈસીસી ગુજરાત પ્રભારી પંકજસિંહ વાઘેલા, જિલ્લા અધ્યક્ષ અમરસિંહજી સોલંકી, સંદીપસિંહ વાઘેલા, ચેખલા સીટ તાલુકા અધ્યક્ષ કાંતિભાઈ કિશોરસિંહ વાઘેલા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, અલ્પેશભાઈ ડાભી, શક્તિસિંહ ઝાલા તથા રેખાબેન ઉપસ્થિત રહ્યા હતા। મંચ પરથી નેતાઓએ કાર્યકરોમાં જોશ પૂરતા આગામી રણનીતિ અંગે ચર્ચા કરી હતી અને વર્તમાન પક્ષો પર આકરા પ્રહાર કર્યા હતા। ઉમેદવારો અને હોદ્દેદારોનું શક્તિ પ્રદર્શન સભામાં વિવિધ બેઠકોના ઉમેદવારો સહિત પક્ષના અનેક નાના મોટા હોદ્દેદારો હાજર રહ્યા હતા। વંથલી ફાર્મ ખાતે યોજાયેલી આ સભા એક પ્રકારે શક્તિ પ્રદર્શન સમાન સાબિત થયું હતું, જેમાં આગામી ચૂંટણી જીતવા માટે એકતાનો મંત્ર આપવામાં આવ્યો હતો। અહેવાલ ભરતસિંહ ચૌહાણ, સાણંદ। શિવસેના સેક્રેટરી અને આપણા ગુજરાતના પ્રભારી નાગપુરના વતની માનનીય રામકિશન ઓઝા સાહેબ, આપણા સૌના લાડીલા અને સાણંદ માટે ખાસ માનીતા માન્ય ઇન્દ્રજીતસિંહ ગોહિલ, શહેર અને તાલુકાના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના ઉમેદવાર સંદીપસિંહ, તમામ ચારેય સીટના તાલુકા પંચાયતના ઉમેદવારો, તમામ આગેવાનો, મંચસ્થ ભાઈઓ બહેનો અને અહીં ઉપસ્થિત ગાંધીનગરમાં આ ચૂંટણીઓ જીતવાથી નહીં જાય, પણ આ ચૂંટણીઓ જીતવાથી એના મૂળ હલી જશે, એની શરૂઆત અહીંથી થશે। આપણે સૌ સાથે મળી અને એક તાલુકા જિલ્લા પંચાયત બનાવી દઈશું તો સરકારને, ભારતીય જનતા પાર્ટીના તમામ લોકોને અને ઉપર બેઠેલા લાલ અને કાળી દાઢીવાળાને ખબર પડશે કે સાલી પ્રજા હવે અમારી સામે છે। चाहे रस्तों को बने हुए रस्तों को तोड़ दो, जब बारिश के अंदर रास्ते खराब हो रहे हैं उनका मेंटेनेंस ना करो, चाहे उस पर चलने वाले लोगों से कितना ही टैक्स वसूल करो, चाहे वाहन है उनसे टैक्स ले लो, चाहे किसी की स्वास्थ्य के अंदर किसी का एक्सीडेंट हो जाता है उसकी भी कोई चिंता ना करो। ये एक शासन को शोभा नहीं देता। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।